નમસ્કાર મિત્રો, આ છે વિડીયો નંબર. જો તમે આગલા વિડીયો નંબર 1 થી 5 જોયા ન હોય તો જોઈ લેજો, બરાબર. આ વિડીયો નંબર 6 છે. શરૂઆત કરી દઈએ. તો સૌપ્રથમ ગુજરાતમાં શું શું થયું તેની માહિતી તમામ આપવાની છે. ઓકે, તો સૌપ્રથમ અનાથ આશ્રમના સ્થાપક કોણ હતા? તો મહિપતરામ રૂપરામ હતા, અને 1892માં અમદાવાદમાં. તો ત્યારબાદ અમદાવાદ સાબરમતી આશ્રમની સ્થાપના સૌપ્રથમ કોણે કરી હતી? તો ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી 1915માં, બરાબર. યાદ રાખજો. અને યાદ રાખજો, પ્રથમ કોષકાર કોણ હતા? તો કવિ નર્મદ હતા, બરાબર, જેમણે નર્મકોશ લખ્યો છે, બરાબર. અને 1873માં. હવે મહિલા સ્નાતક પ્રથમ કોણ હતા? તો વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદા બહેન મહેતા. આ બંને પ્રથમ સ્નાતક હતા, બરાબર. સૌપ્રથમ સ્નાતક હોય ગુજરાતમાં તો કોણ હતું? તો વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદા મહેતા હતા 1904માં. ત્યારબાદ મિલ શરૂ કરનાર સૌપ્રથમ કોણ હતા? તો રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા હતા, બરાબર, 1861માં. વડાપ્રધાન સૌપ્રથમ કોણ હતા? તો મોરારજી દેસાઈ હતા. અને આ સૌપ્રથમ ગુજરાતની વાત છે, ગુજરાતી જે ગુજરાતના હોય તેની વાત છે, બરાબર. સૌપ્રથમ ગુજરાતીએ શું શું કર્યું એની વાત છે. નાયબ વડાપ્રધાન તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા 1947માં. ઓકે, અને વડાપ્રધાન કે તો મોરારજી દેસાઈ, અને નાયબ વડાપ્રધાન કે તો સરદાર વલ્લભભાઈ પટેલ 1947. રાજ્યપાલ કે તો મંગળદાસ પકવાસા, જે મધ્યપ્રદેશના હતા. ગુજરાતના સૌપ્રથમ, એટલે ગુજરાતમાંથી જે હોય તે, બરાબર. અને 1947 આ મંગળદાસ પકવાસા જે હતા એ ગુજરાતના વ્યક્તિ હતા, એ રીતે યાદ રાખવાનું છે. ત્યારબાદ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ ગુજરાતના કોણ હતો? તો હરિલાલ કન્યા હતા 1947માં. લોકસભાના અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવલંકર હતા. ત્યારબાદ પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતું? બરાબર, એટલે કે ગુજરાતના સીએમ કોણ હતું? તો જીવરાજ મહેતા હતા, ગુજરાત રાજ્યના સૌપ્રથમ 1960માં. અને પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ કયા ગુજરાતીને મળ્યો છે? તો ઉમાશંકર જોશીને, અને 1967માં, બરાબર. ત્યારબાદ આગલો પોઈન્ટ જોઈએ તો ગુજરાતના વિહાર સ્થાનો જે આઈએમપી છે, બરાબર. તો કે નળ સરોવર ક્યાં આવેલું છે? તો કે અમદાવાદમાં આવેલું છે. તિથલ ક્યાં આવેલું છે? તો તિથલ વલસાડમાં આવેલું છે. ઉભરાટ ક્યાં આવેલું છે? તો ઉભરાટ છે એ પણ વલસાડમાં આવેલું છે. એટલે કે તિથલ અને ઉભરાટ એ બંને ક્યાં આવેલું છે? વલસાડની અંદર આવેલું છે. ત્યારબાદ તુલસીશ્યામ ક્યાં આવેલું છે? તો તુલસીશ્યામ છે એ જૂનાગઢમાં આવેલું છે. સાસણગીર છે એ પણ જૂનાગઢમાં આવેલું છે. અને ચોરવાડ છે એ પણ જૂનાગઢમાં આવેલું છે. માટે જૂનાગઢમાં તુલસીશ્યામ, સાસણગીર અને ચોરવાડ આ ત્રણ ક્યાં આવેલા છે? તો જૂનાગઢમાં આવેલા છે. ત્યારબાદ આગલો પોઈન્ટ જોઈએ. ઓકે, તો સાપુતારા ક્યાં આવેલું છે? તો સાપુતારા છે એ ડાંગમાં આવેલું છે. તો શુક્લતીર્થ ક્યાં આવેલું છે? તો શુક્લતીર્થ એ ભરૂચમાં આવેલું છે. બાલારામ ક્યાં આવેલું છે? તો બાલારામ છે એ બનાસકાંઠામાં આવેલું છે. હજીરા ક્યાં આવેલું છે? તો હજીરા એ સુરતમાં આવેલું છે. અને ડુમસ ક્યાં આવેલું છે? તો એ ડુમસ એ પણ સુરતમાં આવેલું છે. અને ગલતેશ્વર ક્યાં આવેલું છે? તો મિત્રો ગલતેશ્વર છે એ અત્યારે ખેડા જિલ્લામાં આવેલું છે, બરાબર. ઓકે, ત્યારબાદ જોઈએ આગળ ગુજરાતની મુખ્ય નદીઓ વિશે વાત કરી દઈએ. ઓકે, સાબરમતી આશ્રમ, બરાબર. તો મિત્રો હવે જોઈ લેજો મુખ્ય નદીઓ આપણે વાત કરીએ, બરાબર. તો કઈ કઈ નદી છે? સાબરમતી નદી ક્યાં આવેલી છે? તો સાબરમતી નદી છે એ અમદાવાદમાં આવેલી છે. ભોગાવો નદી એ સુરેન્દ્રનગરમાં આવેલી છે. શેત્રુંજી નદી એ ભાવનગરમાં આવેલી છે. ત્યારબાદ તાપી નદી એ સુરતમાં આવેલી છે. તો મિત્રો યાદ રાખજો, સુરતમાં આપણે બે. ત્યારબાદ જોઈએ હવે નર્મદા નદી એ ભરૂચમાં આવેલી છે. ઢાઢર નદી એ પણ ભરૂચમાં આવેલી છે. ત્યારબાદ ઓરસંગ નદી તો એ પણ વડોદરામાં આવેલી છે. ત્યારબાદ વિશ્વામિત્રી છે એ પણ વડોદરામાં આવેલી છે. અને મગર કઈ નદીમાં જોવા મળે? તો આ વિશ્વામિત્રી નદીમાં મગર જોવા મળે છે. ચલો, નદી જોઈ લીધી. હવે આપણે ગુજરાતની યુનિવર્સિટી જે દરેક પરીક્ષામાં પૂછાય છે, બરાબર, તો એની વાત કરી દઈએ. ઓકે, તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલી છે. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં આવેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એ રાજકોટમાં આવેલી છે. ત્યારબાદ વીર નર્મદ યુનિવર્સિટી એ સુરતમાં આવેલી છે. આયુર્વેદ યુનિવર્સિટી છે એ જામનગરમાં આવેલી છે. કૃષિ યુનિવર્સિટી છે એ દાંતીવાડામાં આવેલી છે. ત્યારબાદ ભાવનગર યુનિવર્સિટી એ ભાવનગરમાં આવેલી છે. અને ત્યારબાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી એ ક્યાં આવેલી છે? તો કે પાટણમાં આવેલી છે.
આંબેડકર ઓપન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે. ગુજરાત વિદ્યાપીઠ એ પણ અમદાવાદમાં આવેલી છે. ત્યારબાદ હવે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એ વેરાવળમાં આવેલી છે. વેરાવળ એટલે જૂનાગઢમાં આવેલી છે. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી એ રાયસણ ગાંધીનગરમાં આવેલી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM એ અમદાવાદમાં આવેલું છે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ આગળ, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી પૂછે તો અમદાવાદમાં આવેલું છે. અને નિરમા યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો પણ અમદાવાદમાં આવેલું છે. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવ્યું છે? તો ગાંધીનગરમાં આવેલું છે. શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી પૂછે તો એ ભુજમાં આવેલું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પૂછે તો અમદાવાદમાં આવેલું છે. રક્ષાશક્તિ યુનિવર્સિટી પૂછે તો એ અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પૂછે તો એ પણ અમદાવાદમાં આવેલું છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પૂછે તો એ ગાંધીનગરમાં આવેલું છે. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારીમાં આવેલું છે. અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એ રાયસણ કોબામાં આવેલું છે. ત્યારબાદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એ ક્યાં આવેલી છે? એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢમાં આવેલી છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત એ ગાંધીનગરમાં આવેલી છે. ગણપત યુનિવર્સિટી એ ખેરવા આવેલી છે. ત્યારબાદ સરદાર વલ્લભ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એ સુરતમાં આવેલું છે. કામધેનુ યુનિવર્સિટી એ ગાંધીનગરમાં આવેલી છે. કડી સર્વ વિશ્વવિદ્યાલય એ ગાંધીનગરમાં આવેલી છે. સુમનદીપ યુનિવર્સિટી એ વાઘોડિયા આવેલી છે. ત્યારબાદ નવરચના યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ અમદાવાદમાં આવેલું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ ગાંધીનગરમાં આવેલું છે. ત્યારબાદ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એ ચાંગામાં આવેલી છે. ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી એ નડિયાદમાં આવેલું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન એ પણ અમદાવાદમાં આવેલું છે. ટીચર્સ યુનિવર્સિટી પૂછે તો એ ક્યાં આવેલું છે? એ પણ અમદાવાદમાં આવેલું છે. ટીચર્સ એજ્યુકેશન પૂછે તો પણ અમદાવાદમાં છે. પછી ઓરો યુનિવર્સિટી ઓફ હોસ્પિટાલિટી એ સુરતમાં આવેલું છે. અમદાવાદ યુનિવર્સિટી એ અમદાવાદમાં આવેલું છે. ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી એ ગાંધીનગરમાં આવેલું છે. ઉકા તરસાદિયા યુનિવર્સિટી એ બારડોલીમાં આવેલું છે. ત્યારબાદ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી એ ગાંધીનગરમાં આવેલું છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, જાણીતા ઔદ્યોગિક એકમો ક્યાં ક્યાં છે, બરાબર. તો IPCL એ જવાહરનગરમાં આવેલું છે, જે વડોદરામાં છે. ઇફકો જે છે એ કલોલમાં આવેલું છે, જે અમદાવાદમાં આવેલું ખાતર બનાવવાનું કારખાનું છે. ત્યારબાદ GSFC એ બાજવા વડોદરામાં આવેલું એશિયાનું સૌથી મોટું કારખાનું છે. અને ગુજરાત રિફાઇનરી એ વડોદરા પાસે આવેલી કોયલી ખાતે ખનિજ તેલની રિફાઇનરી છે. ત્યારબાદ નદી અને શહેર જોઈ લે તો કે આજી નદી છે એ રાજકોટમાં છે. ભાદર નદી એ પણ રાજકોટમાં છે. સરસ્વતી નદી મહેસાણામાં છે. મચ્છુ નદી એ મોરબીમાં છે. હાથમતી નદી એ હિંમતનગરમાં છે. અને મેસવો નદી એ સાબરકાંઠામાં છે. મહી નદી વડોદરામાં છે. શેઠી નદી ખેડામાં છે. અંબિકા નદી દક્ષિણ ગુજરાતમાં છે. કીમ નદી પણ દક્ષિણ ગુજરાતમાં છે. દમણગંગા દક્ષિણ ગુજરાતમાં છે. અને પૂર્ણા નદી એ નવસારીમાં છે. ત્યારબાદ ભોજત નદી એ વિસાવદરમાં છે. અને બનાસ નદી બનાસકાંઠામાં છે. અને સાબરમતી એ સાબરકાંઠામાં છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો વિડીયો અહીંયા સુધી રાખીએ. મળીશું નવા આગલા વિડીયોમાં. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારું જીકે કડક થઈ જશે. થેન્ક યુ સો મચ. બાય.